ઝાલોદ રામસાગર તળાવના કિનારે પીવાના સપ્લાયના પાણીની ટાંકીનું કાર્ય મંથન ગતિએ ચાલી રહ્યું છે। જૂની ટાંકી છે તે પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી, તંત્રની જોવા મળતી બેદરકારી। ઝાલોદ નગરમાં પાણીની ટાંકી જે પાણીનો સપ્લાય નગરમાં કરવામાં આવતો હતો તેવી 2 ટાંકી હતી। સમય જતાં એ ટાંકી નબળી પડતા નગરપાલિકા દ્વારા તે ટાંકીને તોડી નવી બનાવવા માટેનું કાર્ય આરંભ કરવામાં આવ્યું। 1 વર્ષ ઉપરાંત સમય વીત્યો જવા છતાંય નવીન ટાંકી હજુ સુધી બની તૈયાર નથી થઈ। નગરમાં ગરમીનો સમય નજીક આવી રહેલ છે અને જો પાલિકા આવામાં દરરોજ પીવાનું પાણી પૂરું નથી કરતી તો તેવામાં નગરજનોને ભારે હાલાકી વેઠવી પડે છે। નગરજનોને જરૂર પ્રમાણે પાણી ન મળતા ઘણીવાર પાણીના ટેન્કરો પણ મંગાવવા પડે તેવો સમય પણ આવે છે। ગત વર્ષે પણ ગરમીના સમયમાં પાણી ન મળતા નગરજનો આવી સમસ્યાનો સામનો કરવો પડેલ હતો, જેથી નગરજનો એવી માંગ કરી રહ્યા છે કે જે નવીન ટાંકી બની રહી છે તેનું કાર્ય ઝડપથી બને, જેથી આવનારા ગરમીના સમયમાં પાણીની હાલાકી નગરજનોને વેઠવી ન પડે। હાલ નગરપાલિકાની જે જૂની ટાંકી જે પાણી સ્ટોરેજ કરે છે તે પ્રત્યે જવાબદાર તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જોવા મળી હતી। આ સ્ટોરેજ કરવામાં આવતા પાણીની ટાંકી ઉપર કોઈ પણ જાતના ઢાંકણા જોવા નથી મળતા, જેથી આ પાણીના ટાંકીની અંદર કચરો ઉડીને પડે છે, તેમજ પક્ષીઓ પણ અહીંયા આવતા જતા હોવાથી તેઓ પણ આ ગંદકી દૂર કરે છે અને આવું ગંદુ પાણી નગર સપ્લાયમાં કરવામાં આવતા નગરપાલિકા નગરના લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતું હોય તેમ લાગી રહ્યું છે। નગરમાં પાણીજન્ય રોગો પ્રત્યે નગરપાલિકા જાતે ગંભીર નથી લેવું તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા કામગીરી માટે તકેદારી રાખશે કે સબ ચલતી હે નીતિ જેવા જણાવશે।